ભાઈ અમુક લોકોથી ચર્ચા કરવી એટલે હાથે કરીને સજા આપ્યા જેવું છે પોતાને. કારણ કે મગજ તો કાંઈ અમુક લોકોમાં હોતા નથી. આમનાથી ચર્ચા કરવો એટલે સમાજ સજા એને આપે જે જાણકાર લોકો હોય, અને જે જાણતો હોય એને વધારે સહન કરવું પડે. એવી જ એક વાર્તા છે, સાંભળીને મજા આવશે કે એક જંગલ હોય છે, ત્યાં એક ગધેડો ને એક વાઘ હોય છે. હવે આ બે લોકો વચ્ચે એક મતભેદ થાય છે, જેમાં ગધેડાનું એવું કહેવું હોય છે કે ભાઈ જંગલમાં જે ઘાસ ઉગ્યું છે એ ઘાસ લાલ કલરનું હોય. એટલે વાઘ કહે કે એલા ગધેડા, ઘાસ લાલ કલરનું ના હોય, ઘાસ લીલા કલરનું હોય. આ બે વચ્ચે એકદમ ગરમાગરમીનો માહોલ થાય છે. વિદ્રોહ થાય છે આ બાબતે કે ના ના આવવું જોઈએ. તો બે લડતા જંગલના રાજા એટલે કે સિંહ પાસે આ ગધેડો અને વાઘ જાય છે અને આખી સભા બોલાવે છે. સભા બોલાવે એમાં સિંહને ગધેડો કહે છે કે રાજા, તમે હવે મને ન્યાય આપો. આ વાઘ મારાથી ક્યારનો લપ કરે છે, આ વાઘ જોઈ મારાથી ક્યારનો આ બાબતે માથાકૂટ કરે છે કે જંગલમાં ઘાસ જોઈ નીલા કલરનું છે, પણ મારું એવું કહેવાનું છે રાજા, ઘાસ તો લાલ કલરનું હોય ને. એટલે કે આ સિંહ કે સાચી વાત છે તમારી, ઘાસ લાલ કલરનું હોય. તો કે મારી વાત સાચી છે ગધેડો? તો કે આ સાચી વાત છે, લાલ કલરનું હોય. બોલો હવે તમને શું અમને વાઘને સજા આપો? તો કે વાઘને સજા આપો. એટલે સિંહ એ સભામાં વાઘને સજા સંભળાવે કે ભાઈ વાઘને 6 મહિના જંગલથી ખાવા પીવાનું બંધ, ને આવી સજા આપે. એટલે વાઘ પછી સિંહ કને જાય છે, ધીમેકથી કાનમાં કહે કે રાજા, ઘાસ તો લીલા કલરનું ન હોય? તો સિંહ બોલે કે હા, ઘાસ લીલા કલરનું હોય. તો વાઘ કહે કે ઘાસ જો લીલા કલરનું હોય તો પછી સજા મને શું કામ આપો? એટલે સિંહ વાઘને ધીમેક થઈને કહે છે કે તમને સજા ઘાસ કેવા કલરનું છે એનાથી નથી આપી. ઘાસ લીલું છે કે લાલ છે એ વિષયને લઈને તમને સજા જ નથી મળી, પણ તમને સજા એ આપવામાં આવી છે કે તમારા જેવા વાઘ જેવા એક ખુખાર પ્રાણી આવા ગધેડાથી લેપરાયું કરે છે, સજા એની આપવી છે. એટલે હું અમુક આવા ગધેડાઓથી ચાઈને લેપરાઈ નથી કરતો, કારણ કે એમને કાંઈ ખબર નથી પડતી, કાંઈ એને સમજણ નથી. એને શું સમાજ કહેવાય, શું રાજનીતિ કહેવાય, શું વિચારધારા કહેવાય, શું રાજનીતિના દાવપેચ કહેવાય, કાંઈ ખબર નથી પડતી. આવા ગધેડાઓને જો હું જવાબ આપું, આવા ગધેડાઓ સાથે જો હું ડિબેટ કરું, આવા ગધેડાઓ સાથે જો હું લપ કરું તો સજા મને ખબર છે કે મને જ મળવાની છે. એટલે વાઘ ક્યારે ગધેડાઓથી ચર્ચા ના કરે. એટલે અમુક લોકોથી ચર્ચા કરવી નકામી છે. આવા બધા ભાઈઓ આ કહાનીમાંથી આ બોધપાઠ લેવાની જરૂર છે. ધન્યવાદ.